હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 203 પ્રભુશ્રી કહે, આ સંસારમાં મનુષ્ય ભાવ પામીને શું કીધું? આ સંસારમાં મનુષ્ય ભાવ પામીને શું કીધું? બીજું બધું ચિત્ર વિચિત્ર, આત્મા નોય બધું પૂતગલ. સંતો દેખીએ વે પૂતગલ જાલ તમાશા, એ નોય તારું માટે સમજ ચેતી લે. પ્રભુશ્રી કહે, આ સંસારમાં મનુષ્ય ભાવ પામીને તમે શું કર્યું? માનવ દેહ તમને મળ્યો, તમને ઢોર પશુનો અવતાર નથી, હવે તમે મનુષ્ય થયા, ઘણી ઊંચી સ્થિતિ પામ્યા છો. તેમાંય પાછા આ આર્ય દેશમાં, આર્ય કુલમાં વિતરાગ માર્ગનો જોગ, સદગુરુનો જોગ, આ બધું મળ્યું છે બહુ પુણ્યના પુંજથી. તો હવે એમાં તમે શું ફળ આવ્યા, એનું શું પરિણામ કર્યું? પૃથ્વી સંસારમાં મનુષ્ય પામીને શું કીધું, શું કર્યું તમે? બીજું બધું તો ચિત્ર વિચિત્ર, પૂતગલના આધારમાં બધું ચિત્ર વિચિત્ર પણ દેખાય, પણ આત્મા નોય બધું પૂતગલ. આપણને જે કંઈ પણ દેખાય છે તે બધું જ પૂતગલ. સંતો દેખીએ બે પૂતગલ જાલ તમાશા, એ નોય તારું. તો કે આ જે કંઈ પણ દેખાય છે એ તારું નોય, માટે સમજ, હવે સમજી લે, ચેતી લે. ગણતરી કર પોતાના આત્મા માટે, ગણતરી કર પોતાના આત્મા માટે. છોકરા છૈયા તારા નથી, છોકરા છૈયા તારા નથી ને થવાના પણ નથી, આખર એકલો જ જશે. પ્રભુશ્રી કે ગમે એટલું તું મારાપણું કરે, પણ આ છોકરા છૈયા ધન કુટુંબ મિલકત કોઈ તારું નથી, બધું અહીંયા મૂકીને જઈશ, આખર તું એકલો જ જઈશ. સિકંદર બાદશાહ હતો, એને આખી જિંદગી અનેક પાપો કરીને ખૂબ ધન એકઠું કર્યું, ઘણું ભેગું કર્યું, ડુંગરીઓ બનાવી સોનાની, પણ અંતે તો વ્યાધિ આવ્યો અને મરણ આવ્યું. હવે કે તમે નહીં જીવી શકો. ત્યારે એને થયું કે શું આ બધું જ અહીંયા જ પડ્યું રહેશે ને મારે ચાલી જવું પડશે? ત્યારે એને ભાન થયું કે ઓહો, આ મેં શું કર્યું? આ બધું હવે મારી સાથે કંઈ નહીં આવે. એટલે એને એવો વિચાર થયો કે આ બીજા બધા જીવો પણ કંઈક સમજે, એને બોધ થાય. એટલે એને એના સામંતોને એમ કહ્યું, મંત્રીઓને, કે ભાઈ હું મરી જાઉં ત્યારે બધું આ બહાર કાઢજો, મેં કેટલું બધું ભેગું કર્યું, લોકો સમજે કે આ કંઈ સાથે લઈ ગયો, એમ બધું કાઢજો. સોનાની ડુંગળીઓ બનાવી, એમ કેટલું બધું સોનું ભેગું કર્યું. અને પછી મારા હાથ ઠાઠડીની બહાર આમ રાખજો, લટકતા, ખાલી ખાલી હાથે ગયો, અને ઠાઠડી પણ નાનામી પણ વેદોના કંદા ઉપર, ખભા ઉપર જ ઉપડાવજો. કે આટલા બધા વેદ હકીમો હોવા છતાં પણ એને બચાવી નહીં શક્યા રાજાને. એટલે લોકો જાણે કે હો બધું આવું જ છે, એટલે એ પણ એવું કરે નહીં. એટલે મરતી વખતે બધું બહાર કાઢ્યું, મરી ગયા પછી. પણ કે છે બ્રહ્મચારી લખે છે ઉપદેશમાં, કે છે કે એ તો અનાર્ય દેશ હતો, એટલે કોઈ એ ભાવ સમજી ન શક્યું. એ તો કે ભાઈ મોટા રાજા એટલે બધું બહાર કાઢે જ ને, એમ જ થયું. પણ એના ઉપરથી આપણને ઉપદેશ આપે છે કે એવું આપણું નહીં થઈ જાય કે અંતે પસ્તાવો થાય કે આ બધું ભેગું કર્યું, એમાં આખો મનુષ્ય જન્મ વ્યતીત કરી દીધો અને હવે ખાલી હાથે જવું પડે છે. અને જે સાથે આવે સંસ્કાર, આત્મધન, એ કંઈ ભેગું નહીં કર્યું, એવો પસ્તાવો અંત વખતે નહીં થાય. એટલા માટે આપણને ઉપદેશ છે. એટલે પ્રભુશ્રી કહે, એ નોય તારું પૂતગલ જાલ તમાશા, માટે સમજ, હવે ચેતી લે.
ગણતરી કર પોતાના આત્મા માટે. પોતાના આત્માની ગણતરી કરે, એમાં એનો લાભ સામો છે એને. ગણતરી કર પોતાના આત્મા માટે, છોકરા છૈયા તારા નથી અને થવાના પણ નથી. આજ દિવસ સુધી કોઈના થયા નથી. આપણા બાપ દાદાઓએ આપણને મૂકીને ગયા, આપણને ક્યાં સાથે લઈ ગયા, અથવા આપણે ક્યાં બાપ દાદાઓને અહીંયા રાખી શક્યા. કોઈ કોઈનું થયું નથી, થવાના પણ નથી. આખર એકલો જ જશે. એકલો આવ્યો અને એકલો જશે. જન્મ્યો ત્યારે ખાલી હાથે જ આવેલો, એકલો જ આવેલો, અને જાય ત્યારે એકલો જ જાય છે. આ વચમાં રાગ દ્વેષ કામ ક્રોધ માન મ્યાલુ ભાદી 18 પાપસ્થાનકો જે સેવ્યા, હવે એનું ફળ આગળ ભોગવવાનું. વસ્તુ અહીંયા જ રહી જાય છે. માટે વિચાર કરવા જેવું છે. પ્રભુ શ્રી કે માટે વિચાર કરવા જેવું છે. ભૂલ્યો ત્યાંથી ફેરગણ અવસર આવ્યો છે. આ બધા બેઠા છે અને સાંભળે છે, તેમાંય પુણ્યના દળિયા. પ્રભુ શ્રી કે હવે વિચાર કરો. ભૂલ્યો, અજ્ઞાન અવસ્થામાં ભૂલ થઈ તે થઈ, હવે શું થાય? પણ ભૂલ્યો ત્યાંથી ફેરગણ. આપણે ગણતરી કરતા હોય, જોડ બાદ બાકી ગુણાકાર ભાગાકાર ગમે, ભૂલ થઈ ગઈ તો શું કરીએ કે ભાઈ ફરી ગણો. ભૂલ થઈ ગઈ, હવે ભૂલ થઈ ગઈ કહેવાતી તો કે ભૂલ સુધરે નહીં. ફરી ગણો તો ભૂલ સુધરે. તેમ ભૂલ થઈ ગઈ તો કંઈ નહીં, હવે થઈ ગઈ એનું શું, હવે તો સુધાર. કે મારો બધો જન્માર તો વહી ગયો, હવે શું થાય? એમ કરીએ તો કંઈ પાછળની ભૂલ સુધરે નહીં. જાગ્યા ત્યાંથી સવાર. તેમ ભૂલ્યો ત્યાંથી ફેરગણ અવસર આવ્યો છે. અવસર બેર નહીં આવે. અવસર આવ્યો છે. આ બધા બેઠા છે અને સાંભળે છે, તેમાંય પુણ્યના દળિયા. પ્રભુ શ્રી કે આમ ન સંભળાય. જ્ઞાની પુરુષનું એક વચન કાને પડવું, એમાં મહાપુણ્ય જોઈએ તો આવી જોગવાઈ મળે. કેમ કે એક વચનથી તો કાચીડો પોપટ થઈ ગયો. એક વચન સાંભળવાથી પોપટ તે રાજકુમાર બની ગયો. સત્સંગનો એટલો પ્રભાવ છે, એટલું એનું પુણ્યનું બળ છે. ડગલે ડગલે જગનનું ફળ છે. એટલે પ્રભુ શ્રી કે આ બધા બેઠા છે અને સાંભળે છે, તેમાંય પુણ્યના દળિયા. તેની કોઈને ખબર નથી કે તમે કેટલું પુણ્ય બાંધો છો, તમને ખબર નથી. તેની કોઈને ખબર નથી. તે ખબર હોય તો કામ થઈ જાય. અર્થાત આ સત્સંગ, સત્પુરુષના વચનનો અદ્ભુત મહાત્મ્ય જો હૃદયમાં હોય તો એને છોડે નહીં. રાત દાડો જ્યાં હોય ત્યાં એમ જ રહે તો કે એનું કામ થઈ જાય. તે ખબર હોય તો કામ થઈ જાય. બહુ ભૂલ છે અને ખોટમાં જાય છે. બહુ ભૂલ છે અને ખોટમાં જાય છે. અજાણ્યું ને આંધળો. જગત અજાણ્યું ને આંધળું છે. અજાણ્યું ને આંધળો બે સરખા. એક આંધળો હોય ને એક જાણતો ન હોય તો કે અજાણ્યું ને આંધળો બે સરખા. જગત અજાણ્યું છે માટે આંધળું છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. એ સત જાણતું જ નથી. ખપી હશે તેના કામનું છે. ખપી, ગરજવાન. મારે આ જોઈએ છે વસ્તુ, મારે આત્માનું જ્ઞાન જોઈએ, મારે જન્મથી છૂટવું છે, એવો જેને દાજો અંતરની જેને, તેના માટે છે. ખપી થશે તેના કામનું છે. આવખામાંથી આમાં જેટલો કાળ ગયો તેટલો લેખામાં છે. આવખા એટલે આયુષ્ય નો જેટલો આપણો સમય છે 5-50 વર્ષ જે હોય તે, એમાંથી જેટલો આત્માર્થે સત્સંગ ભક્તિમાં ગયો તેટલો લેખામાં છે. આવખામાંથી આમાં જેટલો કાળ ગયો તેટલો લેખામાં છે. જાણે અજાણે પણ આમાં કાળ જશે તે લેખાનો છે. જાણે એનું ફળ કે ન જાણે તો પણ એને લાભ તો થાય છે. જેમ કોઈ અમૃત પીએ કે સાકર ખાય તો એ જાણે એનો સ્વાદ કે ન જાણે બધાને મીઠી જ લાગે.
અને ઝેર કે કંઈ પણ કડવી ઔષધિ પીએ તો એ બધાને ખારી જ લાગે, જાણે કે ન જાણે. એમ સત્સંગ જે કરે એનું ફળ એ જાણે કે ન જાણે પણ એને લાભ તો થાય જ. જાણે અજાણે પણ એમાં કાળ જશે તે લેખાનો છે, પણ સામાન્યપણામાં કાઢી નાખ્યું બધું એક સરખું ભરડી નાખે છે તે અજ્ઞાન છે. સામાન્યપણું કરી નાખે. આ તો કઈ રોજ શું આત્મા આત્મા ને આત્મા, પ્રભુ તો એ જ કયા કરે, એમાં શું સાંભળવું. પ્રભુ કે આવું સામાન્ય કરી નાખ્યું. એકની વાત હજારો વખત સાંભળે ત્યારે જ એને અસર થાય છે, નહીં તો એને અંદર ઉતરતું જ નથી. એટલો બધો ગાઢ મિથ્યાત્વનો મેલ પ્રભાવ ઉપર છે. એ મોહ દર્શનમાં જતો નથી, મિથ્યા માનતાઓ ટળતી નથી. એટલે પ્રભુ કે પ્રભુ પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. પણ સામાન્યપણામાં કાઢી નાખ્યું બધું એક સરખું ભરડી નાખે છે તે અજ્ઞાન છે. માટે આ કરવાનું છે તેમાં કાળજી રાખ, માટે આ કરવાનું છે તેમાં કાળજી રાખ, એને સંભાળે તો કામ નીકળી જાય. આત્માને સંભાળે, આત્માની શુદ્ધિનું લક્ષ્ય રાખે તેનું કામ નીકળી જાય. આ તો બધું ભેળસેળ કરી નાખ્યું, આ તો બધું ભેળસેળ કરી નાખ્યું. માટે ચેતો આવો દાવ ફરી ક્યાંથી આવે, માટે ચેતો આવો દાવ ફરી ક્યાંથી આવે. બહુ લાભ છે, કરવા જેવો અવસર આવ્યો અને કરે નહીં તો પછી શું. સિઝન આવે ત્યારે વેપારીઓ બરોબર એનો લાભ લે, ત્યારે પ્રમાદ ન કરે. રાત્રે પણ જો ગ્રાહક આવે 12 વાગે તોય ભલે હાજર, ખાવાના સમયે પણ ગ્રાહક હોય તો ખાવાનું ઢકેલી દે કે ભાઈ સિઝન વારંવાર હોતી નથી. તેમ અહીંયા જેને ગરજ જાગે આત્માની તે પછી એની કાળજી રાખે, એ પહેલું સંભાળે, બીજું બધું જતું કરે. એમ પ્રભુશ્રી કહે આવો દાવ ફરી ક્યાંથી આવે. બહુ લાભ છે, કરવા જેવો અવસર આવ્યો અને કરે નહીં તો પછી શું. ગફલતમાં ગયું તો થઈ રહ્યું. આ વાતોમાં જ આવો અમૂલ્ય આ અવસર ગયો તો પતી ગયું. પછી વારંવાર માનવદેહ નથી મળતા. હજારો ભાવ કે લાખો કરોડો ભાવ. આજે 10 દ્રષ્ટાંતે જોઈએ તો અસંખ્યાત ભાવો પછી માંડ માનવદેહ મળે. કેટલા દ્રષ્ટાંતો દુર્લભ કયા. એક એક બનવું અશક્ય છે, અસંભવ જેવું છે. એટલે માનવદેહ નથી મળતા. આ મનુષ્ય ભાવ એ પણ શુભ દેહ. માનવ તો બધા 1.5 બિલ ભંગી માનવ છે, મનુષ્ય છે, પણ એ સત્પુરુષનો જોગ નથી. શું કામનું? બિચારા માનવ દેહમાં એ બુદ્ધિનો દુરુપયોગ કરી રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવોમાં વર્તીને સંસાર વધારે. પણ આપણને એવો જોગ છે કે આ બધો સંસાર નાશ કરી શકાય, સર્વ અનંત જન્મ મરણને તોડી શકાય, એક ભાવમાં અનંત ભાવનું સાટું વળી રહે એવો જોગ છે. હવે પણ પ્રભુ કે જો નહીં ચેતો તો પછી કે બધું થઈ રહ્યું. ગફલતમાં ગયું તો બધું થઈ રહ્યું. વૃત્તિનું સ્વરૂપ નથી જાણ્યું. આ વૃત્તિઓ જ આપણને છેતરે છે કે કંઈ વાંધો નહીં, હવે 2 વર્ષ આ સંસારનું પતાવીને પછી આપણે ભક્તિ જ કરવી છે ને, આટલું પતી જાય, છોકરાનું પતી જાય, પછી આટલું મકાનનું પતી જાય, છોકરીનું પતી જાય, એ થાય એટલે વળી બીજું ઊભું થાય. આમ કંઈ ને કંઈ કારણો બનતા જ જાય અને આ આખું જીવન પૂરું થયું. વૃદ્ધાવસ્થા આવી જાય પછી કે હવે શું થાય, હવે એકલો કેમ રહેવાય, હવે કોણ સંભાળે. એમ જીવનું જીવન અનંતકાળે આવો જોગ મળ્યો બધો વ્યર્થ થયો જાય છે. પ્રભુ શ્રી કહે સત્સંગમાં મરણ થતું હોય તો સ્વીકારવું, અને બહાર લાણીઓ મળતી હોય મોતીની હીરાની તોય નહીં જવું. અહીંયા ભાલાના વરસાદ વરસે તોય સત્સંગમાં જ પડી રહ્યો. ભાલાના વરસાદ બ્રહ્મચારી કે ભાલા એટલે કે ઉપરથી ભાલા પડવાના નથી, વચનરૂપ ભાલા. કોઈ કેવું કંઈ બોલી જાય, કોઈ કંઈ બોલી જાય, બધું પી જવું, સત્સંગ છોડવો નહીં. એ લીલભાઈ હતા, એમને બ્રહ્મચારી આ વાત કરેલી કે અહીંયા
ભાલાનો વરસાદ વરસે તો આશ્રમ છોડશો નહીં છોડ્યો. એકલા હતા, ગમે તેવી સ્થિતિમાં યાદ રહ્યા. મને કે બ્રહ્મચારી એમ કહ્યું કે ભાલાના વરસાદ કોઈ કઈ જતું હતું, વૃદ્ધાવસ્થા હોય, કોઈ ગમે તે કહી જાય, પણ બધું પી જતા. મને બ્રહ્મચારી એમ કહ્યું છે. કુંવરબેન હતા, એમે બ્રહ્મચારી કહેલું કે પાણી પીને પડ્યા રહેજો, પણ આશ્રમ છોડશો નહીં. એ કુંવરબેનના વખાણ પ્રભુશ્રીજી સભામાં કરતા. એમના ધણી ડૉક્ટર ભાટે હતા, ડૉક્ટર હતા MBBS. એ જુવાન વર્ષમાં બ્રહ્મચર્ય વ્રત લઈને રહેલા. તે સભામાં રતનબેન કહેતા, સભામાં એમની પ્રશંસા કરતા. પ્રભુશ્રી કહેતા કે પ્રભુ આ કુંવરબેન બ્રહ્મચર્યમાં બહુ દ્રઢ છે, આ ભાટે ઢીલો છે. એમ એની પ્રશંસા. એને બ્રહ્મચારી એમ કીધેલું પાણી પીને પડ્યા રહેજો, પણ આશ્રમ છોડશો નહીં. એમને અહીંયા ગુમડું જેવું હતું. પછી છેલ્લે તો ગમે તેમ સહન કરીને એકલા જ રહેતા, પણ ક્યાંય ગયા નહીં. એમને કોઈ પુત્ર નહોતો, અહીંયા જ બાલ્યવયમાં અહીંયા રહેલા વ્રત લઈને, છતાં પણ સગાવાળો ત્યાં નહીં, અહીંયા જ. તો એમનું સમાધિ મરણ પણ અદ્ભુત થયું. અંત વખતે સદગુરુ પ્રસાદ એમના આગળ મૂક્યો, એ દર્શન કરે છે, અને બધા ચિત્રપટોનું દર્શન. છેલ્લું ચિત્રપટ જ્યારે કૃપાલયનું આવ્યું કે તેમની આંખો ત્યાં સ્થિર જ થઈ ગઈ, પછી પલકારો જ નહીં. હું જ હતો ઉપર, મેં આ ધરેલું પછી એટલે જોયેલું કહું છું. એટલે આંખો ઠેર દેહ છૂટ્યા સુધી એમની એમ ખુલી જ રહી, અને તરત જ દેહ છૂટ્યો ત્યારે બંધ થઈ. આવું અદ્ભુત સમાધિ મરણ, જેને આવા દ્રઢ જીવન શ્રદ્ધાથી ગાળ્યું, તેનું આ પરિણામ છે. આવા આશ્રમ સ્થાનમાં સમાધિનું થાણું થાપ્યું પ્રભુશ્રીજીએ. એટલે ગમે તે પરિસ્થિતિમાં આશ્રમ છોડવો નહીં. બીજા કોઈ ગમે તે વ્યાધિ આવે એ કંઈ ડાક્ટરો લઈ જ લેવાના નથી. એ તો અહીંયાય ભોગવવાના છે, કર્મ ત્યાંય ભોગવવાના. ક્ષમતા રાખી જે આવે એ ભોગવી લઈ અને આશ્રમમાં દેહ છોડવો. કેમ કે એનું વાતાવરણ એટલું પવિત્ર છે કે અહીંયા તો આત્મા આત્મા ને આત્મા. ઘરે હોય તો ભક્તિનું જ ગુંજન છે જ્યાં ત્યાં. એટલે અહીંયા ઘણો જ લાભ છે. એટલે પ્રભુશ્રી કે સામાન્યમાં કાઢી નાખ્યું, બધું એક સરખું ભરડી નાખે છે તે અજ્ઞાન છે. માટે ચેતો, આવો દાવ ફરી ક્યાંથી આવે, બહુ લાભ છે, કરવા જેવો અવસર આવ્યો, અને કરે નહીં તો પછી શું, ગફલતમાં ગયું, વૃત્તિનું સ્વરૂપ નથી જાણ્યું. આ વૃત્તિઓ આપણને છેતરી જાય છે, ભલભલાને છેતરી જાય. એટલે હંમેશા આપણા ભાવો ઉપર ચોકી રાખવી કે મન ક્યાં જાય છે. વૃત્તિનું સ્વરૂપ નથી જાણ્યું. જ્ઞાનીઓએ તો ઘણું કહ્યું, ભણી જાય છે પણ ગણ્યું નથી. ગણવું એટલે વિચાર તેના પર નથી કર્યો. મળી જાય, મોઢે પણ કરી લે, પણ એમને કહ્યું શું એને વિચારે નહીં. જ્ઞાનીઓએ તો ઘણું કહ્યું, ભણી જાય છે પણ ગણ્યું નથી. જે પળ જાય છે તે ફરી નહીં આવે. ક્ષણ ક્ષણ જતાં કૃપાલ કે અનંત કાળ તો વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં, અને હજુ પણ નહીં સમજે તો આ બીજો બાકીનો વહી જશે. અને એકવાર જો આ માનવ દેહ આત્માથી ગયો, સમાધિમાં નહીં થયું, તો પાછું કોણ જાણે અનંત કાળે ક્યારે આવો જોગ મળશે. જે પળ જાય છે તે ફરી નહીં આવે. સમયમ ગોયમ મા પમાએ. આ બોલ્યા તેઓ શું ગાંડા હતા? ભગવાન મહાવીરનું આ વચન છે. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર કહે, હે ગોયમાં, હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. તો આવા ગૌતમ જેવા અત્યંત પુરુષાર્થશીલ વ્યક્તિઓને ભગવાન મહાવીર કહે તો શું ભગવાન મહાવીર ગાંડા હતા? એ તો સર્વજ્ઞ હતા. એના જેવા તો કોઈ સમજુ પુરુષો હોય નહીં. ત્રિકાલિક જ્ઞાની હતા, ત્રણેય કાળના. તેને પ્રભુશ્રી કે સમયમ ગોયમ મા પમાએ. આ બોલ્યા તેઓ શું ગાંડા હતા? સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. સત્પુરુષ તો એ જ નિષ્દિન, રાત દિવસ, જેને આત્માનો જ ઉપયોગ છે. આત્મભાવને ભૂલતા નથી. કૃપાલ કે આત્મભાવની વિસ્મૃતિ થશે તો આ દેહ છોડી દઈશું, પણ પૂતગલ ભાવને કે દેહ ભાવને અમે નહીં પોષીએ.
એવો દ્રઢ જેનો નિશ્ચય છે. એમ પ્રભુ કે સત્પુરુષે કે નિષ્દીન જેને આત્માનો ઉપયોગ છે તે બોલો, એટલે કે તે કૃપાલદેવના વચન બોલો. પછી મુમુક્ષુ એ બોલે છે, જેના ઉપર વિશેષ આગળ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 203 તેમાં એક મુમુક્ષુએ કહ્યું, કૃપાલદેવના વચન બોલ્યા કે સત્પુરુષે કે નિસદીન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. સત્પુરુષ કોને કહેવા? જ્ઞાની પુરુષ કોને કહેવા? કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે. ગુરુ કોને કહેવા? સાચા આત્મજ્ઞાની ગુરુ કે જેને હંમેશા આત્માનો જ ઉપયોગ. એ કંઈ બાહ્ય જગતની વાતોમાં ઉપરથી કામ પૂરતું જ કરે, બાકી આવે જ નહીં. હંમેશા સ્વરૂપ ધ્યાન. મુનિનું લક્ષણ શું હો? ધ્યાન અને સ્વાધ્યાય. અથવા હંમેશા આત્મા કેમ જાગૃત રહે એવો જ એનો લક્ષ્ય હોય છે. સત્પુરુષે જ કે નિસદીન જેને આત્માનો ઉપયોગ છે. આ વાત અનુભવની છે, એટલે શાસ્ત્રમાં કે સાંભળવામાં આવે નહીં, પણ અનુભવમાં આવે તેનું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. જ્ઞાની પુરુષોને કાંઈ જોઈતું નથી. નિષ્પૃશ્ય તૃણમ જગત. કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. કૃપાલદેવ પોતે ઝવેરી હતા, સ્વામી રાજચંદ્ર, છતાં કે આખું જગત સોનાનું થઈ જાય તો અમારે તણખલા બરાબર છે. એને લાખોનો ફાયદો થાય તોય આનંદ નથી, લાખોનું નુકસાન થાય તોય દુઃખ નથી. એકવાર એક અરબ સાથે સોદો કર્યો અને પછી કંઈ ભાવ વધી ગયા. પેલો અરબ તો વિચારમાં પડી ગયો કે કેટલું મોટું નુકસાન થશે મારે. તે કૃપાલને લખાણ હતું એના ઘરે જ જઈને અને કહે છે કે આ ભાઈ તો પેલો જોતા જ કે ભાઈ હું તમારા નાણાં ચૂકવી આપીશ. તો કે ભાઈ મને પણ કે તમારો વિચાર આવે છે કે આટલું બધું જો તમે આપો તો તમારું બધું વેચી નાખવું પડે. એટલે રાયચંદ દૂધ પીએ છે, લોહી નહીં. અને આપણા બધાનું આ કારણ તો આ લખાણ જ છે ને, કોન્ટ્રાક્ટ એ ફાડી નાખ્યો એના આગળ. 70,000નો તે જમાનો નફો થતો જતો કર્યો. એમ આવા સત્પુરુષો એ કોઈ દિવસ ગમે તેમ થઈ ગયો તો બીજાને દુઃખ ન કરે. સત્પુરુષે કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. પ્રભુશ્રી કહે, હવે એના ઉપર પ્રભુશ્રી બોલ્યા, આ બધો તુંબડીમાં કાંકરા, આનો મરમ નથી જાણ્યો, ભેદ નથી જાણ્યો, સમજાણું નથી. આ ચમત્કારી વાત છે. આ તો મહાન મંત્ર છે, કથા નથી. સત્પુરુષ જ્ઞાની પુરુષ સિવાય કોઈ દિવસ આપણા જન્મ મરણથી છૂટાય નહીં. પુરુષ કે વાત કરીએ તુંબડીમાં કાંકરા, ગમે એટલી મોટી વાતો કરીએ પણ અંદરમાં કાંઈ ન મળે. આપણે પણ ધર્મની ઘણી વાતો કરીએ પણ ધર્મ કહે આત્મ સ્વભાવ. આત્માનો સ્વભાવ કંઈ રાગદ્વેષ કે કામ ક્રોધાદિ ભાવો ઘટ્યા? તો કે નહીં. તો કે તું ધર્મની વાત કરવાને લાયક નથી. એમ તુંબડીમાં કાંકરા, આનો મરમ નથી જાણ્યો, ભેદ નથી જાણ્યો, સમજાણું નથી. આ ચમત્કારિક વાત છે કે સત્પુરુષને તે ઓળખ્યા હોય તો તારો સંસાર ભાવ મોડો પડે જ નથી પડ્યો, એટલે સત્પુરુષની ઓળખાણ નથી થઈ. આ તો મહાન મંત્ર છે, કથા નથી. મહાન મંત્ર. પ્રભુશ્રીજી ત્યાં બધાને આત્મકલ્યાણનું સાધન આપતા કે ભાઈ આટલું 10 મિનિટ તો તમે આરાધના કરજો. તમારા આત્મકલ્યાણ માટે વિશેષ થઈ શકે તો ઘણી સારી વાત છે, પણ 24 કલાકમાં આમ તો ભગવાન મહાવીરે તો 48 મિનિટ કહી છે. એક સામાયિક કાળ જરૂર આત્મા માટે કાઢવો. એટલો નહીં નીકળી શકે તો 10 મિનિટ તો જરૂર કાઢવી. એક 3 પાઠ અને 1 માળા ઓછામાં ઓછી કરવા કહ્યું, અને 7 વ્યસનને 7 અભક્ષનો ત્યાગ
એટલું પણ સંક્ષેપમાં સાધન જો કોઈ જીવ કરે તો પણ એ બહુ ઊંચો આવીને આત્મકલ્યાણ કરી જાય. આપણને લાગે કે આમાં શું, પણ એક તણખલો હોય, અગ્નિનો એક તણખું, અને એને રૂમો મૂકે તો લાખ મણ રૂ હોય, આ બધો ઓરડો ભરેલો હોય, પણ એને એક તણખો બસ છે. તો કે શું એક તણખો આખા રૂને બાળી નાખે? તો કે હા, આખા રૂને શું આખા વિશ્વને બાળી નાખે. એક અગ્નિમાંથી તાકાત છે, એની આગળ આગળ કનેક્શન મળે, બધું મળી જાય. તેમ અનાદિનો મોહ, એને મારવા માટે આ 10 મિનિટ પણ સાચા જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તો એને કાળે કરીને ઉદ્ધાર થઈ. સૈનિક મહારાજની વાત તો આપણે બધા જાણતા હોઈશું કે જે આગલા બમો કોણ હતા? ભીલ હતો. ભીલ, સૈનિક મહારાજનો જીવ. ત્યાં કોઈ મહાત્મા જંગલમાં આવી ચડ્યા અને જ્ઞાની જાણે છે કે આનો ઉદ્ધાર કેમ થશે, એટલે ભીલને કહ્યું કે તું કોઈ પ્રતિજ્ઞા લે. તો કે મહારાજ અમે શાની પ્રતિજ્ઞા લઈએ, અમે તો જંગલમાં રહેનારા. તો કે માંસ ખાવાની. તો કે માંસ તો અમારો રોજનો ભોજન છે, આહાર છે, એ તો અમારાથી નહીં છોડાય. તો કે કાગડાનું માંસ છોડી શકે? તો કે હા, એને તો અમે તુચ્છ ગણીએ છીએ, એ કોઈ દિવસ ખાતા જ નથી. તો કે એની પ્રતિજ્ઞા લે કે હું નહીં ખાઉં. તો કે હા, એ આપી દો. પ્રતિજ્ઞા લઈ લીધી. તો કે મરણની ઘડી સુધી, છેલ્લે સુધી પાળજે, મૂકી નહીં દેતો તો તારો ઉદ્ધાર થશે. એને મરણની છેલ્લી ઘડી સુધી પાડી. એમાં શું થયું? અંત વખતે એને એવો રોગ વ્યાધિ આવ્યો કે જેની દવા જ કાગડાનું માંસ. એટલે બધાએ કહ્યું કે ભાઈ આ દવા લઈ લો, કાગડાનું માંસ. તો કે એ તો નહીં ખાઉં, મરી જઈશ તો નહીં રહું. બધાએ સમજાવ્યું, ન જ માન્યું. અંતે એ ત્યાગીને ત્યાંથી મરી અને દેવ થાય છે. અને ત્યાંથી આવી સૈનિક મહારાજા બને છે. સૈનિક મહારાજા ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષાયક સમ્યક દર્શન પહેલા અનાથી મુનિ મળ્યા, સંકિત પામ્યા. ભગવાન મહાવીર મળ્યા, ક્ષાયક સંકિત પામ્યા, અને ભગવાનની અત્યંત ભક્તિથી તીર્થંકર નામકર્મ બાંધી લીધું. હવે ક્યાં ભીલનો ભાવ અને ક્યાં પદ્મનાભ નામના પહેલા જે ઋષભદેવ ભગવાન તીર્થંકર આ કાળમાં હતા, આપણા માટે છે, તેમ આવતી 24સીમાં પહેલા તીર્થંકર આ સૈનિક મહારાજા થશે. એમનો જીવ પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થશે. એનું કારણ શું? પ્રતિજ્ઞા. એક કાગડાનું માંસ છોડી દીધું તો એનું શું ફળ આવ્યું? ઠેર તીર્થંકર ગોત્ર આવી ગયું. તેમ આપણે પણ જીવનમાં કંઈ પણ આવા નિયમો કરવા જોઈએ. સાપ્ત વ્યસનનો ત્યાગ જોઈએ. આ તો મહાપાપ છે, સાથે નરકના દ્વાર. પણ પ્રતિજ્ઞા જીવ જ્યાં સુધી નહીં લે ત્યાં સુધી લાભ નથી મળતો. જેમ કે આખા વિશ્વમાં આપણે માંસ ખાતા નથી. આખા વિશ્વમાં હજારો કારખાના હશે, માંસ કતલખાનાઓ, રોજના કરોડો જીવો કપાતા હશે. પણ આપણે જ્યાં સુધી પચખાણ પ્રતિજ્ઞા ન લઈએ ત્યાં સુધી એની અધિકરણ ક્રિયા આપણને લાગે. એટલે 2-5% દોષ આપણને આજે પણ લાગે, ન ખાઈએ, પ્રતિજ્ઞા ન લઈએ તો કે એમ કેમ? તો કે ઈચ્છાના દ્વાર ખુલ્લા છે, દરવાજા બંધ કરી દો તો કૂતરા ન આવે. તમે ઈચ્છાઓ કેમ ખુલ્લી રાખી? તમારે ન જ ખાવું હોય તો પ્રતિજ્ઞા લઈ લો કે મરી જાઉં તો એ બીજાના ભોગે હું સુખ નહીં ઈચ્છું. એમ પ્રતિજ્ઞા ન લે ત્યાં સુધી દોષ લાગે. માટે જો નથી જ ખાવું તો આવો લાભ કેમ જવા દેવો? હજારો ગણો લાભ પ્રતિજ્ઞાથી મળે. નહીં તો આ મહાન દોષ ધીમે ધીમે આપણને બધા દોષો વળગે છે. માટે 7 વ્યસનમાં શું છે? જુગાર ખેલવો નહીં, ઘર બરબાદ થઈ જાય. કેટલા રેસ 100, 5,000, 50,000 લાખો લગાડતો સત્યાનાશ વળી જાય. એટલે જુગાર નહીં રમવો. મહાપુરુષો કે માંસ નહીં ખાવું, દારૂ નહીં પીવો, ચોરી નહીં કરવી, અને શિકાર જાણી જોઈને કોઈ જીવને મારવો નહીં. પછી સાપ હોય, વીછી હોય, માકડ હોય, મચ્છર હોય. ભગવાન મહાવીરનો અહિંસા પરમો ધર્મ, એ તો પહેલી વાત છે. જાણી જોઈને કોઈ જીવને મરાય નહીં, જૈન ન કરે. અને વેશ્યાગમન કરવું નહીં, પરસ્ત્રી ગમન કરવું નહીં, ઈષ્ટ સ્ત્રી હોય પરપુરુષ ગમન કરવું નહીં. આ 7 વ્યસનને જે ત્યાગે તે દ્રઢતાપૂર્વક મરણની છેલ્લી ઘડી સુધી પાડે તે ઉચ્ચ ગતિને પામીને મોક્ષે ચાલ્યો જાય. અને એની સાથે 3 પાઠ
હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 203. પ્રભુશ્રી કહે, પહેલા વિશ્વાસ સત્પુરુષનો રાખ. કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ કળા શીખવી હોય તો કોઈ એનો જે જાણકાર હોય એના પ્રત્યે વિશ્વાસ રાખવો પડે. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી. એટલે પહેલા વિશ્વાસ સત્પુરુષનો રાખ, પછી માન્ય કરીને જેમ જગતના કામ કરે છે તેમ આ કામ કર. સત્પુરુષ કે એમ પછી કર. આત્મકલ્યાણ કરવું હોય તો, શાશ્વત સુખ શાંતિ મેળવવી હોય તો કોઈ સત્પુરુષને શોધો, તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. એટલે સાચા જ્ઞાની પુરુષ આપણાથી ઓળખાય એમ નથી. પ્રભુશ્રીજીએ જ્ઞાન પ્રાપ્તિ જેના વડે કરી એવા કૃપાળને બતાવ્યા, એના પર આપણે વિશ્વાસ રાખી એની માન્યતા કરી, અને એ હવે જે કેમ કરવું, જેમ જગતના કામો જગતવાસી જીવો બધા કરે તેમાં આપણે આ કામ કરવું. પહેલા વિશ્વાસ સત્પુરુષનો રાગ, પછી માન્ય કરીને એની આજ્ઞાને જેમ જગતમાં કામ કરે તેમ આ કર. બીજા કામ કરે તો પ્રાપ્તિ થાય તેમ આ પુરુષાર્થ કરવો પડશે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. તેમાં કર. આ બધું બતાવ્યું તેમાં એક માનવાપણું કર. મુખ્ય તો પહેલા શ્રદ્ધા. નાની કહે માનતો જ નથી. પોતાના સ્વચ્છંદે જેમ મનમાં આવે તેમ કરે. નાની કહે એમ કરે તો એનું કામ થઈ જાય. આ બધું બતાવ્યું તેમાં એક માનવાપણું કર. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કેમ કે નાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ જ છે. કોઈ પણ આજ્ઞા એવી નથી નાનીની કે જે આપણને સંસારમાં લઈ જાય. સંસારથી મુક્ત થવા રૂપ જ બધી આજ્ઞા હોય છે. વિષય કશાને પૂછે એવી એક બી આજ્ઞા ન હોય. માટે સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, કૃપા હું આપીશ. આ કે વસ્તુ નથી પુસ્તકની જેમ આપી દેવાય, પણ જે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તશે તેનો મોક્ષ નિયમા થશે, નિશ્ચિત થશે. કેમ કે માર્ગ સાચો બતાવે છે જ્ઞાની. લો આ બધા સંસારને માથે વજ્રમય તાળા દીધા કે ફરી ઉઘડે નહીં, અને ઝેર ઉતારે તેવું છે. પ્રભુ શું કહ્યું આ કૃપાલ દેવે કે એને અર્પણ કરતો જા, નહીં મળે તો મોક્ષ મારી પાસેથી લેજે. એટલે પ્રભુ કે આ બધા કેવી વાત લો કે કેવી વાત આવી. એને સંસારને માથે વજ્રમય તાળા દીધા. સંસાર ને જાણે દરવાજો એને એવું તાળું મારી દીધું કે ખુલે જ નહીં. અર્થાત નાનીની આજ્ઞામાં ચાલે એને સંસાર રૂપી દ્વારમાં પ્રવેશ જ નથી. એ હવે મોક્ષ ભણી ચાલે. લો આ બધા સંસારને માથે વજ્રમય તાળા દીધા કે ફરી ઉઘડે નહીં, અને ઝેર ઉતારે તેવું છે. સત્પુરુષની આજ્ઞામાં રહે તો બધું ઝેર ઉતરી જાય. એ કેમ કરે તો. હવે પ્રશ્ન છે. પ્રભુશ્રી કહે સત્પુરુષ શું? ત્યારે મુમુક્ષુ કહે આત્મા. ત્યારે પ્રભુશ્રી કહે સત્પુરુષ કોણ? ત્યારે બીજું મુમુક્ષુ કહે મળ્યો છે એક ભેદી રે કહેલી ગતિ તે તણી. કે જે ભેદી મળ્યો તેણે જે ગતિનું સ્વરૂપ સમજાવ્યું તે સાચું. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાં. અને સંપૂર્ણ શુભાસ્તે શુભાશુભ છેદના ઉપજે મોક્ષ સ્વભાવ. એમ જે ગતિનું સ્વરૂપ સત્પુરુષે બતાવ્યું તે સાચું. ત્યારે પ્રભુશ્રી કહે બારોબાર ઉઘાડો ઉઘાડો. બારોબાર ઉઘાડો જે મુક્તિના દ્વાર ઉઘડશે નહીં ઉઘડે. कीली तो गुरु के हाथ नहीं पावेंगे भेद वेद में. चावी तो गुरुना हाथમાં છે. ગુરુ એની ચાવી બતાવે મુક્તિની. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો જ એનો મર્મ હાથમાં આવે, નહીં તો પ્રાપ્તિ ન થાય. પુરુષ કે બારોબાર ઉઘાડો ઉઘાડો. બીજો મોક્ષ કહે આપને ભેદી મળ્યો છે તો નક્કી છે. અમને
પ્રાપ્તિ નથી, પણ આપને તો કૃપાળદેવ જેવો ભેદી પુરુષ મળ્યો છે. ભેદ એટલે રહસ્યને જાણનાર, મુક્તિના દ્વાર કેમ ઉઘડે એનું રહસ્ય જાણનાર એવો ભેદી આપને મળ્યો છે. ત્યારે પ્રભુશ્રી કહે, તે તો ના ન કહું, પણ વાત છે ભાવ ઉપર. અમને કે ભલે કૃપાળદેવ જેવા આવા પરમ સમર્થ પુરુષ મળ્યા છે, પણ વાત છે ભાવ ઉપર. માનો કૃપાળદેવ આપણને મળ્યા, આપણે પ્રભુશ્રી મેળવી આપ્યા, પણ એના કયા પ્રમાણે આપણે ભાવ ન કરીએ, આપણા ભાવ ન ફેરવીએ તો કૃપાળદેવ શું કરે? મળ્યા માત્રથી કામ થઈ જતું નથી. પ્રભુશ્રી કે તે તો ના ન કહું, મને મળ્યા છે, પણ વાત છે ભાવ ઉપર. કરવું જોઈશે, કરવું જોઈશે, કરવું જોઈશે. ભાવ વધારે તો આત્માને ઘટાડે તોય આત્મા. પોતાના ભાવ વૃદ્ધિ કરવી હોય કોણ કરે? આત્મા જ. અને ઉત્તમ ભાવો ઘટાડીને હલકા ભાવ કરવો હોય તો આત્મા જ કરે. આત્માનો ભાવ છે પહેલી જોઈએ ઓળખાણ. પહેલી તો ઓળખાણ જોઈએ, સત્પુરુષ કોણ એની. તે વગર કચાશ છે. સાચા ગુરુ ન મળે તો એનો માર્ગ સાચો ન કહેવાય. સાચા ગુરુ એ સાચા ધર્મનું સ્વરૂપ અને દેવ તત્વનું સ્વરૂપ સમજાવે. સવણે નાણે વિજ્ઞાણે વિજ્ઞાન પણ આવે તો પૂછવા જેવું ન પડે. વિશેષ સાંભળે, જાણે, વિશેષ ઊંડા ઉતરીને વિચારે તો પ્રભુ કે એને ક્યાંય પૂછવા જેવું ન પડે. સવણે નાણે વિજ્ઞાણે વિજ્ઞાન પણ આવે તો પૂછવા જેવું ન પડે. જેનું કામ છે તેનું છે, બીજાનું નહીં. જેનું કામ છે તેનું છે, બીજાનું નહીં. જેને આત્મિત કરવું હોય તો એ પોતે પુરુષાર્થ કરે, બધું થઈ શકે, બીજો કોઈ કરી ના આપે. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. જ્યારે પોતાનો આત્મા જાગૃત થશે ત્યારે જ આ રંગ લાગશે. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. કહી શકાય નહીં તેવું છે, કહી શકાય નહીં તેવું છે. વાત તો હદ પાર કરી છે. ઋષિએ વાત તો જ્ઞાનીએ હદ કરી દીધી, બધું જ કહી દીધું. વાત તો હદ પાર કરી છે, પણ યોગ્યતાની ખામી છે. જીવની યોગ્યતા નથી જીવોની, એટલે એના અંદરમાં એ બોધ પરિણમતો નથી. યોગ્યતાની ખામી છે અને તાળા ઉઘડતા નથી. યોગ્યતા નથી માટે મોક્ષના દ્વાર ખુલ્લા થતા નથી. બધા જ્ઞાન કેવળ સુધી એક આત્મા ને જ થશે. મતિશ્રુદ્ધ અવધિ મન પર્યવ કેવળના આ બધા જ્ઞાન કેવળ જ્ઞાન સુધી બધા એક આત્માને જ થશે, કે જડ એવા શરીરને નહીં થાય. અહીં આગળ કામ વિચારવાનું છે, બીજાનું નથી, આત્માનું છે. આત્મા જાણીને કામ કરવા ધારે તો થઈ શકે એમ છે. ગોળ ખાશે તેને ગળ્યું લાગશે. હવે આનો ઉપાય જોઈએ ને, કે આ રસ્તો માટે કહો શો રસ્તો? ગોળ જેટલો ખાય તેટલું ગળ્યું થાય, જેટલો પુરુષાર્થ કરે તેટલું કામ થાય. અને આનો ઉપાય તો જોઈએ, ઉપાય વગર તો કંઈ બને નહીં. માટે કહો રસ્તો કયો? ત્યારે ત્રીજો મુખ શું કહે? સત્પુરુષના સમાગમે બોધ શ્રવણ કરી પુરુષાર્થ કરવો. જ્ઞાની પુરુષ પાસે બોધ સાંભળવો અને પછી એ કેમ કરવા માંડવું, આ એનો ઉપાય. ત્યારે પ્રભુશ્રી કહે, વાત તો ઠીક કીધી, વાત તો બરોબર કરી, પણ આવ્યું ત્યાં બાકી રહ્યું. કોઈને અપમાન કેમ દેવાય માટે પણ કહ્યું તો કંઈ કહેવું પડશે. અત્યારે બરાબર કેવડાવું છું માટે કહો કે પુરુષાર્થ તો કરવો પડશે, પણ મારાથી થવું મુશ્કેલ છે. એટલે બધી વાત ફોક ગઈ. જેમ એક કાગળમાં કે 5 મણ ગોળ મોકલજો, 10 મણ આ અનાજ મોકલજો અને એટલા કિલો ફલાણું મોકલજો, આવું આખું કાગળ ભરી લે. નીચે એક લીટી લખે કે બધું જે ઉપર લખ્યું છે
તેમાંની એક પણ વસ્તુ મોકલતા નહીં, તો બધું લખેલું ફોક. તેમ અહીંયા કે છે કે વાત તો બધી ઠીક કીધી કે ભાઈ સત્પુરુષના સમાગમ કરવો, બોધ સાંભળવો અને સત્પુરુષાર્થ કરવો, પણ તો પુરુષ આ તો પણ આવ્યું એટલે બધું બાકી રહ્યું. વાત તો ઠીક કીધી પણ આવ્યું ત્યાં બાકી રહ્યું. કોઈને અપમાન કેમ દેવા માટે પણ કહ્યું, તો કંઈક તો કહેવું પડશે. તમે સત્પુરુષાર્થની વાત કરી એ સાચી છે કે અપમાન કેમ દેવાય, પણ કહ્યું એનું કહો. શું પણ એટલે શું? અત્યારે બરાબર કેવડાવું છું માટે કહો. ત્યારે ચોથો મુક્ષુ કહે પણ કહ્યું એટલે ત્યાં પરિણમવું જોઈએ તે બાકી છે. જ્ઞાનીઓ તો બધું કહ્યું, પણ આપણા જીવનમાં પરિણમ્યું નહીં, એ પ્રમાણે આપણે વર્તવાનું કંઈ કર્યું નહીં. એમ મુમુક્ષુએ કહ્યું પણ કહ્યું એટલે ત્યાં પરિણમવું જોઈએ તે બાકી છે. ત્યારે હવે પહેલો મુમુક્ષુ કહે, હું તો કૃપાળુદેવનું વચન કહું છું કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે તેવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. ત્યારે એક મુમુક્ષુએ એમ કહ્યું, પ્રભુશ્રી પૂછ્યું કે પણનો શું અર્થ? કે પરિણમવું જોઈએ. ત્યારે બીજો મુમુક્ષુ કહે કે ભાવ અપ્રતિબદ્ધતા, જેને કોઈ પ્રતિબંધ નથી, એમ નિરંતર જે આવા વિચરતા જ્ઞાની પુરુષો એના ચરણારવિંદ, ચરણ કમલ પ્રત્યે અત્યંત પ્રેમ ભક્તિ અને સમ્યક શ્રદ્ધાન આવ્યા વગર તો સત સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. એટલે કહ્યું પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સુર. બસ એટલે ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ, અચળ ચલાયમાન નહીં, સ્થિર પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને જેને આવી પ્રતીતિ પ્રેમ થયો, ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ આવી અને આવ્યેથી અવશ્ય તે મોક્ષ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે. માનો કે આપણે કૃપાલની સાચા અંતરકરણે ભક્તિ કરીએ તો કૃપાલના ગુણો આપણામાં આવે. કેમ કે એને ગુણો મેળવવા માટે ગુણો પ્રત્યે અનુરાગ કર્યો છે, એની ભક્તિ કરી, તે ગુણો પ્રત્યે આપણને સદભાવ છે, તો કાલે કરીને જરૂર આવે. ત્યારે પ્રભુશ્રી કહે આ વાત તો રોમ રોમ સાચી, આ વાત તો રોમ રોમ સાચી. કોણ ના કહે છે? કોણ ના કહે? જે ભગવાનની ભક્તિ કરવાનું કોઈ ના કહે તો કે એ જ સાચી વાત છે. ત્યારે બીજો મુક્ષ કહે ત્યારે શું કરીએ, શું કરવું? માથે ધણી રાખીને પરિણમવું. ત્યારે બીજો મુક્ષ કહે સત્પુરુષના વચનમાં શ્રદ્ધા કરવી, બીજું નહીં. ત્યારે પ્રભુશ્રી કહે કંઈ ઉત્થાપવું છે? શ્રદ્ધા તો પરમ દુલ્હા, ત્યાં પણ કંઈક બાકી રહ્યું. ભાવ વગર પરિણામ નહીં થાય. કે શ્રદ્ધા, પ્રભુશ્રી કહે કે કંઈ ઉત્થાપવું નથી, પણ શ્રદ્ધા જે કરવી એના વચનોમાં વાત સાચી, પણ એ શ્રદ્ધા તો પરમ દુલ્હા, અતિ દુર્લભ છે. સત્પુરુષના વચન પ્રત્યે શ્રદ્ધા આવવી, ત્યાં પણ કંઈક બાકી રહ્યું. ભાવ વગર પરિણામ નહીં થાય. ખરા અંતરના, માનો કે કૃપાદેશ સાચા આપણે કહીએ, જો અંતરથી સાચી શ્રદ્ધા હોય તો જ પરિણમન થાય. નહીં તો આપણે કૃપાલને માનીએ, શ્રદ્ધા નથી હોય તો પરિણમે જ એના અંદર યથાશક્તિ. ભાવ વગર પરિણામ નહીં થાય, માટે ભાવ લાવો. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ભાવ લાવો. કે ભાવથી જ પૂજો, ભાવથી દાન આપો, ભાવથી ભાવના ભાવો, તો એ ભાવ વડે જીવને કેવળ જ્ઞાન ઉપજે છે. કઈ ભાવના? આત્મ ભાવના. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. માટે આત્મ ભાવના ભાવના આપણે સહજાત્મ સ્વરૂપ આપ્યો. મંત્ર એ જ આત્મ ભાવના છે. એને હંમેશા ભાવ્યા કરો
તે ઠેઠ આપણને કેવળ જ્ઞાન સુધી લઈ જશે, કૃત્ય કરી નાખશે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 204 પ્રભુશ્રી કહે, આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે. પ્રભુશ્રી કે આત્માની ભાવના ભાવો તો તમે કેવળ જ્ઞાન પાવો. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે. ત્યારે એક મુમુક્ષુ કહે, આત્મભાવના ભાવીએ તોય બીજું, તે નહીં તો શું કરવું? અમે કે આત્માની ભાવના ભાવીએ તોય અંદરમાં તો બીજું જ છે, આ ઉતરતું નથી અંદર, તો શું કરવું? ત્યારે પ્રભુશ્રી કહે, એમ કહેવાય છે કે સમજીને ગા ત્યાં છૂટકો. મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે, સમજીને ગાશે તે વૈકુંઠ જાશે. નરસિંહ મહેતા. પ્રભુશ્રી તત્વ સમજો પહેલા, તો જરૂર પર પદાર્થો પ્રત્યેની આસક્તિ તૂટે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય. સમજો પહેલા, પછી એ પ્રમાણે કરો. એટલે પ્રભુશ્રી કે એમ કહેવાય છે ને કે સમજીને ગા ત્યાં છૂટકો. વસ્તુ સ્વરૂપ સમજીને એના પ્રત્યેની ભક્તિ કર. બાકી ખાલી ગાગા કરે, હું શું ગાઉં છું એનો જ એને ખબર ન હોય, તો એના જીવનનું પરિવર્તન કેમ આવે? મારું ગાયું ગાશે તે તો ઝાઝા ગોદા ખાશે, નરસિંહ મહેતાએ લખ્યું. પણ સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. વૈકુંઠ એટલે મોક્ષ. એટલે સમ્યક જ્ઞાન પૂર્વકની ક્રિયા હોવી જોઈએ. જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ. સમજીને જે વર્તન કરે તે જ બધા દોષોને કાઢી શકે. એટલે સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. પામ્યા છે વસ્તુ તત્વને સમજીને પામ્યા, અને સમજ્યા પછીનો ક્રમ છે આચરવાનો. એટલે પ્રભુશ્રી કહે, મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે, પણ સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. ત્યારે પહેલો મુક્ષુ કહે, અનાદિકાલથી મિથ્યાત્વના અજ્ઞાનતાના ભાવ છે તે સી રીતે જાય? કે અનાદિકાલનું આ મિથ્યાત્વ અજ્ઞાન અમારામાં પડેલું છે. આપ આટલું બધું આત્મા છે ભાવ કહો છો, છતાં અમને તો એ વાત હજુ ઉતરતી નથી. અમને તો દેહ તે જ હું, એ ભાવ અજ્ઞાન જતું જ નથી. તો એ સી રીતે એ ભાવ જાય? અનાદિકાલથી મિથ્યાત્વના અજ્ઞાનતાના ભાવ છે તે સી રીતે જાય? પ્રભુશ્રી કહે, પણ તે મળી આવશે. તું પુરુષાર્થ કર, નાની કહે તેમ કર્યા કર, તે મિથ્યાત્વના દળિયા પણ નાશ પામશે, અને સમ્યક તત્વ જેમ છે તેમ શ્રદ્ધાન થશે. ત્યારે પહેલો મુક્ષુ કહે, તો બસ એ જ જોઈએ છે, બીજું નહીં તો થયું. પ્રભુશ્રી કે મળી આવશે? તો કે બસ અમારે પણ એ જ જોઈએ છે, અમારે કે બીજું જોઈતું નથી. ત્યારે પ્રભુશ્રી કહે, જીવનું અવલંબન નાનીએ જાણ્યું, પહેલા ભાવ ફરે છે તે મોટી વસ્તુ છે, તેથી બધું થશે. જીવનું અવલંબન નાનીએ જાણ્યું. આ જીવને અવલંબન લેવું જોઈએ જ્ઞાની પુરુષનું, અને પહેલા તેથી ભાવ ફરે છે એ જ મોટી વાત છે. જ્ઞાની પુરુષના અવલંબનથી, એના ઉપદેશના આધારથી એના ભાવ ફરી જાય, અને તેથી બધું થશે. ભાવે જીનવર પૂજીએ ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવ કરો તમે, ભાવથી જીનવર પૂજો, ભાવથી વસ્તુને સમજો અંતરની લાગણીથી, તો બધું જ થશે. જીનવર તે આત્મા, તેને પહેલો લીધો, અને ગાણા ગાય તો પણ એના જ, એને જાણીને ગાય. જીનવર તે આત્મા, ભાવે જીનવર પૂજીએ. જીનવર કોણ છે? શુદ્ધ આત્મા. એને પૂજો, ભાવથી પૂજો,
એને પહેલો લીધો. ગાણા ગાય તો એના જ આત્માના, શુદ્ધ આત્માના. એને જાણીને ગાય. હું કોની ભક્તિ કરું છું? શુદ્ધ આત્માની. કૃપાલદેવ એટલે શુદ્ધ આત્મા. જાનમાં ગાણા વરના ગાય છે, તેમ પહેલા અહીં આત્મા તેના ગાણા ગાવાના છે તે વાત જ્ઞાનીને ખબર છે. જાનમાં જાય ત્યારે કોના ગાણા ગાય? વરના. તેમ પહેલા અહીં આત્મા તેના ગાણા ગાવાના છે. એટલે આત્માર્થ ભૂલવો નહીં. જે કંઈ પણ કરું છું મારી આત્મશુદ્ધિ માટે, આત્મકલ્યાણ અર્થે, આત્માર્થે તેના ગાણા ગાવાના છે તે વાત જ્ઞાનીને ખબર છે. તે જાણે છે. આ બધા ભાઈઓ બાઈઓ, ઘરડા, જુવાન, બાળક, બધા આત્મા પણ જાણ્યો નથી. બાઈઓ કે ભાઈઓ, બાળકો કે વૃદ્ધો કે જુવાનો, બધા આત્મા. પણ આત્મા શું છે જાણ્યો નથી હજુ. કેમ જાણ્યો નથી આત્માને? તો કે માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી, અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળીએ, એ સુણીએ અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. માત્ર સત મળ્યા નથી. સત એટલે આત્મા. આત્મા જેને પ્રાપ્ત છે એવા પુરુષ મળ્યા નથી, આત્મજ્ઞાની. સત મળ્યા નથી, સત્પુરુષ મળ્યા નથી. મળ્યા હોય તો ભાવપૂર્વક એનો ઉપદેશ સાંભળ્યો નથી, સત સુણ્યું નથી. સાંભળ્યું હોય તો એ શ્રદ્ધ્યું નથી, માન્યું નથી. અને એ મળે એટલે સત્પુરુષ મળે જ, એને ભાવથી શ્રદ્ધાથી સાંભળે જ, અને એની વાતને શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તો કે અંદરથી છૂટું છૂટુંના ભણકાર થશે. પહેલો આવ્યો આત્મા. પ્રભુ કે બધામાં પહેલો આત્મા આવ્યો. સત્પુરુષ આત્મા છે, એના વગર કંઈ નહીં થાય. પહેલો આવ્યો આત્મા, જળ ને ચેતન જેમ છે તેમ બે ભેદ જાણવા જોઈએ. આ મૂળભૂત તત્વજ્ઞાન છે. જળ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે, સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીતપણે, દ્રઢ શ્રદ્ધાનપણે જેને આ વાત બેસી જાય કે જડ અને ચેતન બે સાવ જુદા. જડ ચેતન નો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ પલટે નહીં, છોડી આપ સભા. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ. પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ? કોઈ દિવસ આપણે આ પુસ્તક કે ભાઈ આ બોલતી થઈ ગઈ કોઈએ જોયું નથી, કે આ કપડાં બોલતા થઈ ગયા, અથવા આત્મા જડ થઈ ગયો. એ પ્રગટ અનુભવ છે સંશય તેમાં કેમ? જડ તે જડ જ હોય, ચેતન તે ચેતન જ રહે. એમ પ્રભુ કહે, પહેલો આવ્યો આત્મા, જડ ને ચેતન જેમ છે તેમ બે ભેદ જાણવા જોઈએ. જીવ અજીવ તત્વ શાસ્ત્રમાંથી ભણે છે, વાંચે છે, પણ અહીં શું આડું રહ્યું? અહીં તો ભેદનો ભેદ જાણવો છે. ભેદનો ભેદ સમજાવો તો કહો. જીવ અજીવ તત્વ શાસ્ત્રમાંથી વાંચે. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. મર્મ એટલે રહસ્ય, એ સત્પુરુષના હૃદયમાં છે. શાસ્ત્ર એટલે જીવ અજીવ તત્વ શાસ્ત્રમાંથી ભણે છે, વાંચે છે, પણ અહીં શું આડું રહ્યું? તો કે વાંચે જીવ અજીવ તત્વ કેમ ભેદ પડતો નથી? શું આડું આવે? અહીં તો ભેદનો ભેદ જાણવો જોઈએ, કે એ બે ભિન્ન કેમ જણા?
એનું રહસ્ય જાણવું જોઈએ, તો તમે કે ભેદનો ભેદ સમજ્યા હો તો પ્રભુશ્રી કહે છે કહો. ત્યારે પહેલો મુમુક્ષુ કહે, ભેદના ભેદની વાત આવી ત્યાં હવે અમારે બોલવાનું બંધ થયું. અમે તો જાણતા નથી ભેદનો ભેદ શું, એટલે હવે અમારું તો બોલવાનું બંધ થયું. ત્યારે પ્રભુશ્રી કહે, કેમ બોલો ને હવે, બોલાય તો બોલો. ભેદનો ભેદ કહેનાર થયો ત્યાં બીજું જડ થયું. ભેદનો ભેદ પણ કોણ કહે? ચેતન એવો આત્મા જ કહે. તો ત્યાં બીજું આત્મા સિવાય તો બધું જડ. જડ વસ્તુઓ કોઈ કાળે એ ભેદનો ભેદ બતાવી ન શકે. જડ તો કોઈ જાણતું જ નથી. ઋષિ કહે, કેમ બોલો ને હવે, બોલાય તો બોલો. ભેદનો ભેદ કહેનાર થયો ત્યાં બીજું બધું જડ થયું. હું તો ન જાણું પણ જ્ઞાનીએ જાણ્યું એમ માથે રાખે અને વાત કરે તો કર્મનો બંધ ન થાય. કે ભલે આપણે ભેદનો ભેદ એવો આત્મા નથી જાણ્યો, ભેદને જણાવનાર, તો મારા ગુરુએ જાણ્યો. એમ જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો તેવો છું એમ તો માથે રાખો. હું તો ન જાણું પણ જ્ઞાનીએ જાણ્યું એમ માથે રાખે અને વાત કરે તો કર્મનો બંધ ન થાય. ભેદનો ભેદ જાણો તો આમ થાય છે. કહેવું પડશે, આત્મા છે, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ભેદનો ભેદ તો જાણવો પડશે. ત્યારે પહેલો મુમુક્ષુ કહે, ભેદનો ભેદ સમજાય સી રીતે? ત્યારે ચોથો મુમુક્ષુ કહે, એક બાળકના માથા ઉપર 10 મણનો બોજો મૂકે તો તે દબાઈ જ જાય. તેમ અમારું તો એ ગજુ નથી, કઈ મર ગયા ગોતા. બીજો મુમુક્ષુ એમ કહે કે એક બાળકના માથા ઉપર 10 મણનું વજન મૂકી દે તો બિચારો દબાઈ જાય. તેમ અમારું તો એવું ગજુ નથી કે અમે આ આત્માનું રહસ્ય જણાવી શકીએ. એમને જાણ્યો નથી આત્મા. કઈ મર ગયા ગોતા. એ ગોતા ખાઈ ગયા છતાં જ્ઞાન ન પામ્યા, એટલે અમારું ગજુ નથી પ્રભુ. ત્યારે પ્રભુશ્રી કહે, એ તો જ્ઞાની જાણે, આત્માને તો જ્ઞાની જ જાણે. ત્યારે મુમુક્ષુ કહે, પહેલો જ્ઞાનીએ જાણ્યું તો હવે અમે પણ તેની પાસે જાણશું. ત્યાં સુધી ઉઠવાના નથી, જાણવાના જ. જ્ઞાનીએ જાણ્યું તો અમે પણ એમની પાસેથી આત્માને જાણીશું. ત્યાં સુધી ઉઠવાના નથી, જાણવાના જ. ત્યારે પ્રભુશ્રી કહે, આત્મા જાણશે, જડ તો નહીં જાણે. તે જ જવાબ દેશે. આત્મા સિવાય જવાબ દેનાર કોઈ નથી. માટે તે જ કરવાનું છે. કૃપાળુ દેવે મને કહ્યું કે જવાબ મળશે. હું તો વિચારમાં પડી ગયો કે આ શું કહ્યું, અને અંદર ઉથલ પાથલ થાય કે હવે ક્યાં જાઉં, કોની પાસે જાઉં. પછી સમજાણું. માટે યોગ્યતાની ખામી છે. આ બધું આવરણ છે, તે ખસવાથી જ થશે. જાણશે પોતાનો જ આત્મા. જ્યારે આવરણ ખસશે ત્યારે અંદરથી જ જણાશે. કોઈ બહારથી આમ આપી કે બતાવી ન શકે જીવને. જડ કોઈ દિવસ જાણશે આત્મા જ. આત્મા સિવાય કોઈ જાણી શકે નહીં. કૃપાલદેવી મને એમ કે કહ્યું, પ્રભુશ્રી કહે કે મને કહ્યું કે જવાબ મળશે તમને. હું તો કે વિચારમાં પડી ગયો કે આ શું કહ્યું. મને અંદર ઉથલ પાથલ થવા માંડી કે હવે હું કોને પૂછવા જાઉં, કોની પાસે જાઉં. પછી કે છે સમજાણું. જ્યારે યોગ્યતા આવી ત્યારે વાત બરોબર સમજાઈ ગઈ. ત્યારે વસ્તુમાં કૃપાલદેવ પણ બોલતા બંધ થઈ ગયા. વાત બરોબર બેસી ગઈ. તેને આપણે જ્ઞાન માનીએ છીએ કે તે સમયે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. અનુભવાત્મક આત્મા અનુભવમાં આવી ગયો. એટલે પછી કૃપાલદેવ મૌન થઈ ગયા. એમ તમારી યોગ્યતા આવશે ત્યારે સમજાશે યોગ્યતાની ખામી છે. આ બધું આવરણ છે. તે આવરણ ખસવાથી જ થશે. એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. હજુ એ જોયું નથી, નમસ્કાર થયા નથી. બધું તુમડીમાં કાંકરા જેવું.
માટે કંઈ કરવું પડશે અને કંઈ છે ખરું આ જીવને આડે આવે છે તે કોરે કરવું પડશે. પ્રભુ કે હજુ તો થયું નથી, તમને નમસ્કાર પણ કર્યા નથી. ઇકોવી નમુકારો જીણ વર વસ હસ વધમાણ સ સંસાર સાગરાઓ તારી નરંબ નારીંબા. નરો કે નારીઓ એક પણ નમસ્કાર સાચો ભગવાને કરેલો તે ભવ સમુદ્રથી તારી દે. એટલે પ્રભુ કે હજુ એક પણ નમસ્કાર થયો નથી, હજુ એ જોયું નથી, દર્શન થયા નથી, નમસ્કાર થયા નથી, બધું તુંબડીમાં કાંકરા જેવું. માટે કંઈક કરવું પડશે અને કંઈક છે ખરું, નક્કી છે. આત્મા નામનો પદાર્થ છે, એને મેળવવા માટે કંઈક પુરુષાર્થ તો કરવો જ પડશે. આ જીવને આડે આવે છે તે કોરે કરવું પડશે. જે કંઈ પણ બધાને જુદું જુદું આડું આવે, કોઈને વિષયો નડે, કોઈને કશાય નડે, કોઈને વળી કંઈ બીજું નડે, અંતરા એવા અનેક છે. જેને જે પ્રમાણે જે નડતું એ કોરે કરવું પડશે તો જ સિદ્ધિ થશે. ત્યારે બીજો મુક્ષુ કહે, ભારી પીળો ચીકણો એક જ કનક અભંગરે પણ પર્યાદથી ખસે ત્યારે ને. કે ભાઈ આપણને સોનું છે, એના બધા ગુણધર્મ છે, ભારી પણ છે, પીળું પણ ચીકણું છે, અને પીળું પણ છે અને ચીકણું પણ છે, પણ બધું સોનું જ છે, સોનાના જ આ ગુણધર્મ છે. એટલે પણ પર્યાય દ્રષ્ટિ નીકળે ત્યારે ને આ બધા સોનું દેખાય ને એનું મહાત્મ્ય ભાસે, પણ પૂતગલ છે, માટી છે, એમ પર્યાય દ્રષ્ટિ ખસે તો મૂળ તત્વ પર કે ભાઈ આ પૂતગલ છે, આ બધું જ પૂતગલ. ગમે તે વસ્તુ પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંતી કાયા, પૂતગલ કો સબ લેણો દેણો પૂતગલ में ही જાય, સંતો દેખીએ બે પ્રગટ પૂતગલ જાલ તમાસા. આ સમ્યક દ્રષ્ટિને આવું દેખાય. આ બધો તમાસો છે પૂતગલનો, અને આમાં જીવ રાગદ્વેષ કરીને બંધાય છે. એટલે મોક્ષે એમ કહ્યું, ભારી પીળો ચીકણો એક જ કનક અભંગ રે પણ પર્યાય દ્રષ્ટિ ખસે ત્યારે ને. ત્યારે પ્રભુ કે પર્યાય દ્રષ્ટિ બધો સંબંધ છે, માટે મૂક્યા વગર છૂટકો નથી, કરવું પડશે. આ પર્યાય મળ્યો આપણે મનુષ્ય પર્યાય, કે આ બધા સગા સંબંધીઓને ભેટ થઈ, આ બધું ઋણાનુબંધને બધો સંબંધ છે, પણ બધું મૂકવું પડશે. એના પ્રત્યે રહેલી આસક્તિ મોહ મમતા કાઢવા જ પડશે. માટે મૂક્યા વગર છૂટકો નથી, કરવું પડશે. ત્યારે બીજો મુક્ષુ કહે, હવે આની તો દયા જ કરો, એટલે કે અમારી આ પર્યાય દ્રષ્ટિ કાઢો. કૃપાળુ દેવે સૌભાગભાઈ ઉપર ઘણી દયા કરી છે, તો મારી પણ આ જ અરજ છે બાપજી. પ્રભુશ્રી શું કહે બીજો મુક્ષુ, કે સૌભાગભાઈ ઉપર કૃપાળદેવે કેવી દયા કરી, ઠેઠ કેવળ નાન થશે તો કહીશ એટલી ઊંચી દશા સુધી પહોંચાડી દીધા. તેમ બાપજી મારી પણ આપને આ જ અરજ છે કે અમારા પર પણ એવી દયા કરો. બીજો મુક્ષુ કહે, હવે આની તો દયા કરો જ, એટલે અમારી પર્યાય દ્રષ્ટિ દૂર કરો જ, દ્રવ્ય દ્રષ્ટિ કરો. કૃપાળુ દેવે સૌભાગભાઈ ઉપર ઘણી દયા કરી છે, તો મારી પણ આ જ અરજ છે બાપજી. ત્યારે પ્રભુશ્રી કહે, વાર કોની છે? કે અમારી વાર છે, અમે તો આપવા જ બેઠા. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 205 તેમાં કે છે, મુમુક્ષુ કહે, હવે આની તો દયા કરો જ. કૃપાળુ દેવે સૌભાગભાઈ ઉપર ઘણી દયા કરી છે, તો મારી પણ આ અરજ છે બાપજી. સૌભાગભાઈ ઉપર જેમ કૃપાળ દેવે દયા કરી એવી ઊંચી દશા એ એમને પહોંચાડ્યા, તેમ પ્રભુશ્રીને એક મુમુક્ષ કે પ્રભુ એવી દયા આપ અમારા પર કરો. ત્યારે પ્રભુશ્રી કે, વાર કોની છે? તારી વારે વાર, અમારી કોઈ વાર નથી. હવે તો હમણાં આપી દઈએ, પણ તમે લેશો સામા, યોગ્યતા લાવો. વાર કોની છે? તારી વારે વાર. પ્રભુશ્રી હવે કહે પોતાની વાત, મને પણ કૃપાલ દેવે કહેલું, મુનિ તમારી વારે વાર. પ્રભુશ્રી કે મને પણ કૃપાલ દેવે એમ કહ્યું કે તમારી વારે વાર. એટલે હું તો ગભરાણો, એટલે મારે શું કરવાનું છે? ત્યારે કૃપાનાથ કહે, હવે સાના ગભરાઓ છો? હવે શું છે? હવે શું બાકી રહ્યું? કંઈ બાકી રહ્યું નથી. કાળ દોષ તો આ છે એવો છે,
તે જ દિવસ કહેવાય કે દિવાળી થઈ, તો ના ન કહેવાય. જે દિવસે આપણી કાર્યસિદ્ધિ થાય તે દિવસ આપણે માટે દિવાળી જેવો છે. કોઈથી ઝાલ્યું રહ્યું કે ના અમે નહીં આવીએ, એટલે તમે જો પુરુષાર્થ કરશો તો શું જ્ઞાન નહીં થાય? કોઈને રોકી શકે? તમે પુરુષાર્થ કરો તો આજે પ્રગટે. કોઈનું ઝાલ્યું રહ્યું કે ના અમે નહીં આવીએ, શ્રદ્ધા પરમ દુલ્લહ. એ કોઈના હાથની વાત નથી, મારા કે તમારા. જેનું કામ જેનાથી થાય તે કરશે. જડનું ચેતન નહીં કરે અને ચેતનનું જડ નહીં કરે. મુખ્ય પાયો શ્રદ્ધા, ગુરુની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા. બધી વાત એમાં છે, અને એ છે પોતાનું રાંધણું. બીજા રાંધી ના આપે, આ તો પોતાનું પોતે જ કરવું પડશે. નાની શું કરી શકે? તમે પુરુષાર્થ કરો, તમે આત્માની શ્રદ્ધા કરો, જડ ચેતનને ભિન્ન વિચારો અનુભવો, અથવા ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલો, એ બધું તમારે કરવાનું છે. એ છે પોતાનું રાંધણું. ચાખી જો, ચડી ગયું હોય તો ખાઈ જા. વાત જોઈએ આટલી. શું વાત જોઈએ? તે હવે પ્રભુશ્રી હે પ્રભુની ગાથા કહે છે. અધમયાધિક પતિત સકલ જગત માહુય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુય. આ જોઈએ કે પહેલા આ જગતમાં સકલ જીવોમાં અધમમાં અધમ કોણ? તો કે હું. અધમાધમ અધિકો પતિત સકળ જગત માહુય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુય. સકળ જગતમાં પતિતમાં પતિત કોણ? તો કે હું. આ નિશ્ચય જ્યાં સુધી હૃદયમાં ના આવે ત્યાં સુધી સત્સંગ, ભક્તિ, સત્પુરુષ કે સ્મરણ મળ્યું શું કરી શકે તમારું? તમારે કોઈ લઘુતા જ ના આવી તો ગુણો પ્રગટે ક્યાંથી? મારામાં કંઈ જ નથી એમ લઘુત્વ ભાવ લાવીને જે સત્પુરુષના શરણે રહે તો તેની દશા પામે. પોતે હું સમજું છું, જાણું છું એવો ભાવ રહે તો જ્ઞાન ન પ્રગટે. લઘુતામાં પ્રભુતા વસે તો તમે આવો અધમાધમનો ભાવ લાવો તો બધા સાધનો ઉપયોગી થશે. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? કૃપાળુનું વચન માન્ય કરો. પ્રભુ કે આ કૃપાળુનું વચન છે તે માન્ય કરો. સંજોગા વિપમુક્ત અણગા રસ ભિખુણો, વિણયમ પાવો કરી સામી અણુપુવીમ સુણે હમે. સંજોગા વિપમુખસ, સંયોગ વિયોગથી મુક્ત થવું. આપણે સંયોગમાં સુખ માનીએ, વિયોગમાં દુઃખ માનીએ, એ બધા ભાવોથી મુક્ત થવું. સંયોગ થાય તો ઋણાનુબંધે, વિયોગ થયો એ ઋણાનુબંધ પૂરો થયો. એમ સંજોગા વિપમુક્ત અણગારસ ભીખણો, એટલે સંયોગ વિયોગથી મુક્ત થઈ. અણગારસ એટલે સાધુપણું, ભિક્ષુણો ધારણ કરીને ભિક્ષુક થવું. વિનય પાવ કરી સામી, અને વિનયને પ્રાપ્ત કરવો. અનુપવીમ સુણે મેં, એમ મેં ભગવાન પાસેથી અનેક વાર સાંભળ્યું છે. ભગવાનનું એમ કહેવું હતું કે વિનયવાન થાઓ, સંજોગ ને વિયોગ ને મૂકો, અને સાધુપણું ધારણ કરી ને ભિક્ષુ બનીને આત્મહિત કરો અને વિનય ભાવ લાવો. એ મેં ભગવાન પાસેથી અનેક વાર સાંભળ્યું છે. સંજોગા વિપમુક્ત સ અણગા રસ ભિક્ષુણો, વિનયમ પાવો કરી સામી અણુપોભીમ સુણેય મેં આ સાંભળ્યું છે. બધાનો સાર વિનય. ઋષિ આ ગાથા કહીને શું કહે? બધાનો સાર શું? વિનય કરવો. બધાનો સાર વિનય. વનો વેરીને પણ વશ કરે. આપણો શત્રુ ભાવ આપણા પ્રત્યે કોઈ રાખતો હોય એનો પણ આપણે વિનય કરીએ તો એ પણ વશમાં થઈ જાય.
આવું વિનયનું સામર્થ્ય છે. બધાનો સાર વિનય વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. હું તમારો દીકરો, તો એને લઘુતાથી બાપ પ્રસન્ન થઈને એને આપી દે, પણ હું તમારો બાપ તો કોઈ ના આપે. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે તે આત્માર્થી. જે વિનયની વાત કરે, લઘુતાની વાત કોણ કરે? આત્માર્થી. વનાની ને લઘુતાની વાત કરે આત્માર્થી. પહેલા વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. સૌથી પહેલા વિનય. આપણે અહંકારને સભા મંડપ કે મંદિરની બહાર મૂકી અને જેવા પ્રવેશ કરીએ તેવા જ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. આ વિનય ભાવ પ્રગટ કરીએ કે ભગવાન, આપના ચરણ કમલ, જે શરીરનું કનિષ્ઠ હલકું અંગ કહેવાય, અને મારું મસ્તક જે શ્રેષ્ઠ અંગ કહેવાય, તે આપના ચરણ કમલમાં મૂકું છું. આપ મહાન છો. આપની હું ચરણ રજ પણ નથી. એવો વિનય ભાવ અંતરમાં લાવે તો એ ગુણો આપણા અંદર આવે. બધાનો સાર વિનય વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી. પહેલા વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. પ્રભુશ્રી શું કહે? મોટા કરોડપતિ હોય પણ એમાં જો અહંકાર ન હોય ને વનો વિનય હોય તો એના અમે દાસ છીએ. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. લઘુતા મેરે મનમાની. ચિદાનજી મહારાજ નાની પુરુષ થઈ ગયા, એ પણ કે છે લઘુતા મેરે મનમાની. એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. ગુરુગમ, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાની આ તો નિશાણી છે. ગુરુનો પણ વિનય કરે તો ગુરુ પ્રસન્ન થઈને જ્ઞાન આપે. ગુરુનો અવિનય કરે, ઉચ્છૃંખલ રીતે એમની સામે વર્તે, એ પણ કંઈ જ્ઞાન ના આપે. આ કંઈ શિક્ષા લેવો નથી, વિનય ગુણ જ નથી. ક્ષણિક મહારાજે પણ એક વિદ્યા લેવી હતી ચંડાલ પાસે, તેનો પણ વિનય કરવો પડ્યો. તે ચોરીઓ કરી જતો હતો ચંડાલ કેરીની. એમના બગીચામાંથી એ વિદ્યા બળે આંબાને નમાવી રોજે કેરી લઈ લેતો. પછી ખબર પડી કે આ કેરીઓ કોણ લઈ ગયો. પછી એને જ્યારે પકડ્યો કે ધ્યાન રાખીને કોણ કરે છે આ, પકડ્યો એટલે પછી તું આ કેમ લઈ જાય વિદ્યા, આ કેરીઓ? તો કે વિદ્યા વડે ઝાડને નમાવું, બીજી વિદ્યાર્થીને પાછું ઊભું કરી દઉં. તો કે ભાઈ હવે તને શિક્ષા થશે. પણ અભયકુમાર કહે એક શરત છે, જો આ વિદ્યા મહારાજને જો આપી દે તું તો એ તારો અપરાધ ક્ષમા કરી દેશે, હું કરાવી દઈશ. તો કે કરો, હું બતાવી દઈશ વિદ્યા. ક્ષણિક રાજા પાસે લઈ ગયા અને આ પ્રમાણે કે આ ચોર આ છે, કેરીઓની ચોરી કરનાર, પણ મહારાજ એ આપને વિદ્યા આપવા ઈચ્છે છે. આપ એના બદલામાં એને આ ક્ષમા કરી દો. તો કે ભલે. હવે ક્ષણિક મહારાજ સિંહાસન પર બેઠા, પોતે સામે ઊભો, વિદ્યા આપે. વિદ્યા ચડે જ નહીં ક્ષણિક મહારાજાને. એટલે પછી અભયકુમાર કહે કે મહારાજ, આપને વિદ્યા જોઈતી હોય તો આપ સામે આવીને ઉભા રહો અને આ ચંડાલને સિંહાસન આપો. એને સિંહાસન પર બેસાડો તો એ ગુરુ થઈને તમને શિષ્ય તરીકે તમે વિદ્યા લઈ શકો, નહીં તો નહીં આવે. એમ ક્ષણિક જેવા મહારાજને પણ ચંડાલનો વિનય કરવો પડ્યો. વિનય વિના વિદ્યા હોય નહીં. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ. રે જીવ માન ન કીજીએ. માનથી વિદ્યા કે ન આવે. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે. વિનય વગર તો વિદ્યા જ ના આવે, સમ્યક જ્ઞાન ના આવે તો સમકિત ક્યાંથી પાવે? કારણરૂપ સમ્યક જ્ઞાન જ ના આવે. એટલે લઘુતા મેરે મનમાની. એ તો ગુરુગમ જ્ઞાન નિશાની. ગુરુગમ મેળવવાની નિશાની એ જ કે લઘુત્વ ભાવ લાવો. લઘુતામાં જ પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. આ પ્રમાણે
પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું.